એક દ્રષ્ટિહીન માસૂમ બાળકી જેને આ દુનિયાએ જન્મ લેતાની સાથે જ ઠુકરાવી દીધી, જેને જલગાંવ રેલવે સ્ટેશન પાસે એક કચરાના ડબ્બામાં તરછોડી તેના મા બાપ ચાલ્યા ગયા. એ બાળકી આજે તમામ મુશ્કેલીઓને પાર કરી એક મોટી અધિકારી બની ચૂકી છે. આ કહાની છે 26 વર્ષના માલાની. એ જ માલા જેમણે પોતાના મજબૂત ઈરાદા અને અડગ આત્મવિશ્વાસના જોરે MPSC એટલે કે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી. હાલ માલાને નાગपुर कलेक्ट्रेट में रेवेन्यू असिस्टेंट पद पर नियुक्त कराया है. ग्रेजुएशन होने पर मैंने MPSC की क्लास लगाई 2021 से और 2023 3 साल मैंने MPSC की पढ़ाई की. उसके बाद मेरा 2023 में ग्रुप C के एग्ज़ाम्स में पास करे. ओके, तो आगे जाकर अभी क्या है आपका, मतलब क्या फ्यूचर रहेगा, क्या निशान क्या? मुझे आगे जाकर कलेक्टर बनना है, वही सपना मेरा है. નાનપણમાં કચરાના ડબ્બામાં તરછોડી દેવાયેલા માલાને એક સામાજિક કાર્યકર્તાએ દત્તક લીધા હતા. તેમણે જ માલાનું ભરણ પોષણ કર્યું અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી. માલા તેમનો ઉપકાર ક્યારેય નહીં ભૂલે. बचपन में जलगांव के बाल गृह में रहती थी. वहाँ से मैं 7-8 साल की थी तब यहाँ पे आई और मुझे बाबा ने अपना नाम देकर पालकत्व स्वीकारा और यहाँ से मेरी शुरुआत हुई और मुझे यहाँ पे आने के लिए 25 साल हो गए. જીવનનો આ નવો અધ્યાય શરૂ કરતાની સાથે જ માલા હવે સમાજની સેવા કરવા જઈ રહ્યા છે. તેમણે જે એકેડમીમાં અભ્યાસ કર્યો ત્યાંના લોકો માલાની મહેનત, લગન અને મેમરી પાવર વિશે વાત કરતા નથી થાકતા. माला ने यहाँ पे जो पढ़ाई जो है तो वो ऑनलाइन तरीके से भी की है, इवन ऑडियो बुक से भी तैयारी की थी, रेगुलर क्लासेस वो अटेंड करती थी और उसकी मेमोरी बहुत अच्छी है. इसलिए जो भी पढ़ती थी या जो भी वो सुनती थी इवन तो उसे पूरी तरह से याद रहता था. जैसे ही ये पहला अटेम्प्ट उसने MPSC यानी राज्य लोक सेवा आयोग, महाराष्ट्र राज्य लोक सेवा आयोग का दिया है, उसकी जो कंबाइंड ग्रुप C एग्जामिनेशन है उसमें से उसने रेवेन्यू असिस्टेंट यानी महसूल सहायक ये पद के लिए उसका चयन हुआ है. માલાએ 2024માં MPSC સંયુક્ત ગ્રુપની મુખ્ય પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષાના પરિણામો હમણાં જ ડિક્લેર થયા અને હાલ માલાને નિયુક્તિ પત્ર પણ મળી ગયો છે. પોતે જોયેલું સપનું સાકાર થતાં માલા જીવનમાં હવે આગળની ઉડાન ભરવા તૈયાર છે.